ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિની કરાઈ ભાવભેર ઉજવણી. વિકલાંગે પગ નહીં પરંતુ હાથે સર કર્યો 10મી વાર ગિરનાર. નોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો. અને સાબલપુર ચોકડી જીઆઈડીસી સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા કરાયું ચેકિંગ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગિરનાર તળેટી ભવનાથ ખાતે દત્ત જયંતિ નિમિત્તે સાધુ સંતો દ્વારા ભગવાન દત્તાત્રેયની રવેડીનું આયોજન કરાયું હતું. ગિરનારના 30 પગથિયા ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી રવેડી નીકળી જૂના અખાડા પહોંચી હતી, જ્યાં તમામ સાધુ સંતોએ સાથે મળીને દત્ત ભગવાનનું પૂજન કર્યું હતું. ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે પૂજન અર્ચન કરાયું હતું. દત્ત જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લીધો હતો. આ સાથે જ ગિરનાર પર્વતના 30 પગથિયે આવેલ ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતે સાધુ સંતોનો મોટો ભંડારો આયોજિત કરાયો હતો, જેમાં ગિરનાર પીઠાધીશ્વર જય શ્રીકાનંદ માતાજી, ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહંત રામગીરી બાપુ, જૂના અખાડાના થાણાપતિ એવા બુદ્ધગીરી બાપુ, ભારતી આશ્રમના મહાદેવ ભારતી સહિતના સાધુ સંતો તેમજ ધારાસભ્ય સંજય કોરડિયા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. 2013માં હું મહામંડલેશ્વર બનીને આવી ત્યારથી જ દત્ત જયંતિની ઉજવણી કરું છું. એ પછી પીઠાધીશ્વર બની અને હરેકે ભારત વર્ષના સાધુ સંતોએ જે ભેગ પહેર્યો છે એ દત્ત ભગવાનનો પહેર્યો છે. એટલે દત્ત જન્મ જયંતિ દરેકને ઉજવવી જોઈએ. તો જૂના અખાડાથી રવેડી નીકળી અને ગઈ મુરગી કુંડે દત્ત ચોક થઈને દત્ત ભગવાનને સ્નાન કરાવ્યું. ભારત વર્ષમાંથી સાધુ મહંતો, સેક્રેટરી, થાનાપતિ આવ્યા, ભક્તજન આવ્યા અને હરસ ને ઉલ્લાસથી ઉજવી. માગસર સુદ પૂનમ એટલે દત્તાત્રેય જયંતિ. અનસુયા નંદન દત્તાત્રેય ભગવાનને આજના દિવસે જન્મ થયેલો અને અહીંયા ગિરનાર ક્ષેત્રની અંદર દત્તાત્રેય ભગવાનનું સ્થળ હોવાથી અહીંયા દર વર્ષે પરંપરા મુજબ, વર્ષોથી ચાલી આવી પરંપરા મુજબ આપણે અહીંયા ગિરનારની સીડી 30 પગથિયેથી પાલખી નીકળી જૂના અખાડામાં જતી હોય છે. જૂના અખાડામાં પૂજન કરી અને પાછી દત્તાત્રેય ચોક ચરણ પાદુકાએ જતી હોય છે. ચરણ પાદુકાએ દર્શન કરી અને પછી પાછા ભવનાથ મંદિરે દર્શન કરી મૂર્તિ કુંડમાં દત્તાત્રેય ભગવાનને સ્નાન કરાવી અને પાછા વાજતે ગાજતે ગિરનારની સીડી ઉપર દત્તાત્રેય ભગવાનને અમે લઈ આવીએ છીએ. પછી અહીંયા પૂજન આરતી કરી અને બધા સેવક તથા ગિરનારના સાધુઓ ભેગા મળી અને અમે અહીંયા પ્રસાદ લેતા હોઈએ છીએ. ભંડારો થાય છે અને તે વર્ષોની પરંપરા છે. એટલે ભગવાન દત્ત મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ છે અને જુનાગઢ હોય કે ગિરનાર હોય, આપણે કાયમને માટે ભગવાન દત્તનો આ ગિરનારની અંદર વાસ છે ને એમના આશીર્વાદથી ગિરનાર ક્ષેત્ર, ભવનાથ ક્ષેત્ર અને જુનાગઢની કાયમ આશીર્વાદ મળતા રહે છે. અને દત્ત મહારાજના જે શ્રદ્ધા, એમની ભક્તિ એ સૌથી મહત્વનું છે. અને સમગ્ર દેશની અંદરથી સમગ્ર ધર્મના લોકો આ દત્ત મહારાજની પ્રાર્થના, એમને વંદન અને એમના આશીર્વાદ કાયમને માટે લોકોને મળતા રહે છે. એટલે પૂરા વિશ્વમાંથી અને દેશભરમાંથી લોકો અહીંયા પધારતા હોય છે અને દત્ત મહારાજના આશીર્વાદ લેતા હોય છે. એની ચરણ પાદુકાને નમન કરીને વંદન કરીને એમના આશીર્વાદ લેતા હોય છે. ત્યારે આજે દત્ત જયંતિની સમગ્ર હિન્દુ સંસ્કૃતિના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજે અગ્નિ અખાડાથી મહાદેવ, ભવનાથ મહાદેવ મંદિર શ્રી મહામંડલેશ્વર જેશિકાલાલજીની સાથે આજે દત્ત ભગવાનની રવેડી આ ભવનાથ ક્ષેત્રના તમામ સંતો સાથે ભગવાન દત્તને આજે મુરગી કુંડની અંદર ત્યાં સ્નાન કરાવી અને ફરીથી દત્ત જયંતિની જે ઉજવણી કરી છે. એટલે તમામ સંત આજે જોડાણા હતા. એટલે આ એક
ધાર્મિક વિધિની અંદર પણ આજ મને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે, એક લોકસેવક તરીકે હાજર રહેવાનો, એમના આશીર્વાદ લેવાનો અને તમામ સંતોના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને દત્ત જયંતિની બધા લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભવનાથ સ્થિત ગિરનાર સાધના પુનિત આશ્રમ ખાતે ભગવાન દત્તાત્રેય જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ગિરનારની ટૂંક પર બિરાજમાન સાક્ષાત ભગવાન દત્તાત્રેય જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ગિરનાર સાધના પુનિત આશ્રમ ખાતે શ્રી શૈલજાદેવીની નિશ્રામાં દત્ત જયંતિ ઉજવવામાં આવી હતી. ગિરનાર સાધના આશ્રમ ખાતે આ પ્રસંગે ભગવાન દત્તની હજારો આહુતિઓ સાથે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાધકો જોડાઈને ધર્મ લાભ લીધો હતો. ભજન, સત્સંગ, કીર્તન સાથે પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ દત્ત ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મહાઆરતી આયોજિત કરાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં જુનાગઢ સહિત પંજાબ, મહારાષ્ટ્રના પાલઘર સહિતના સ્થળોથી ભાવિકો અને સાધકો જોડાયા હતા. આજ ગિરનાર માટે સૌથી મોટો પર્વ છે. અહીંયાના આદિ દેવતા જે શ્રી ગુરુ દત્તાત્રેય મહારાજ, એમના દલ, બલ, સંઘ, નવનાથ, 84 સિદ્ધ, જેમ PM CM જોડે એમની ફૌજ હોય એવી આ દિવ્ય ફૌજ અહીંયા બિરાજે છે. સિદ્ધો, સંતો, ભક્તો, ઋષિઓ, સતીઓની જે સૂક્ષ્મ શરીરથી સાધકને અનુભવવામાં આવે છે, દેખાય પણ છે. મેં પણ એ બધું અનુભવ અને જોયેલું છે. એટલે આજનો આ પર્વ સિદ્ધો, સંતો આજે ગુરુ મહારાજનું, દત્તાત્રેય મહારાજનું હૃદયથી પૂજન કરતા હોય છે. ગિરનાર સાધના આશ્રમ ટ્રસ્ટ 1962થી અહીંયા બિરાજે છે. પરમ પૂજ્ય મહર્ષિ પુનિતાચાર્યજી મહારાજ 15/11/75ના એમને અહીંયા દત્તાત્રેય મહારાજ પ્રગટ થયા અને વરદાન રૂપે એક મંત્ર આપેલો, હરિઓમ તત્સત જય ગુરુદત્ત, જેના થકી અનેક જીવોને લોક કલ્યાણ માટે, વિશ્વ કલ્યાણ માટે આ મંત્ર આપેલો છે. એના થકી હું પણ આફ્રિકા જન્મ હતો અને એજ્યુકેશન 18 વર્ષની ઉંમર હતી. મંત્ર ક્યાંક શિબિર હતી અને મંત્રમાં પહેલી જ વાર 12 કલાકનું ધ્યાન લાગ્યું અને દત્તાત્રેયને દેવી દેવતાઓના દર્શન શરૂ થયા. એટલે એવી રીતે દેશ પરદેશમાં હજારો ભક્તો આ દત્તાત્રેય પ્રદત્ત મંત્ર હરિઓમ તત્સત જય ગુરુદત્તથી લાભાન્વિત થાય છે. અને આમ તો દર પૂનમના એ લોકો અહીંયા આવે છે પૂરા ભારત વર્ષથી. એમાં ખાસ કરીને મોટા મોટા કેન્દ્રો પાલઘર, પંજાબ, નંગલ, દિલ્હી, એમાં ઘણા બધા હાઈકોર્ટના લોયરો પણ છે, સામાન્ય કિસાનો પણ છે, મજૂર વર્ગ પણ છે, બધા જ આવે છે. પણ ધ્યાન આ બેઝ છે આ સંસ્થાનો કે જ્યારે 15/11/75 એટલે 75થી આ ધ્યાનની સિસ્ટમ ચાલે છે. જ્યારે યોગ અને ધ્યાન માત્ર મહર્ષિ મહેશ યોગી, એક ગુજરાતના આપણા મધુસૂદન દાસજી, એક ગણેશપુરીના મુક્તાનંદજી કરાવતા પ્રચલિત રૂપે. બાકી ધ્યાન તો અનાદિકાલથી ચાલે છે. તો એ સમયથી આ ધ્યાનની પરંપરા એટલી દિવ્ય છે કે આમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને પછી ધ્યાન આવે. એની બદલીમાં વરદાન દત્તાત્રેયનો સાક્ષાત શબ્દ હરિઓમ તત્સત જય ગુરુદત્ત એમના મુખેથી આવેલો છે કે જે કરે એની ધ્યાન લાગશે, ધર્મ, અર્થ, મોક્ષની પ્રાપ્તિ થશે અને એની મનોકામના પૂરી થશે, કષ્ટો દૂર થશે. અને દેશ પરદેશથી અત્યારે લંડનથી વિશ્વ હિન્દુ પરિષદના કન્વેયર છે ચંદ્રકાંતભાઈ શુક્લ, એવા ઘણા બધા સાધકો છે. અનિલ અગ્રવાલ છે, અમેરિકા લંડનમાં પણ કેન્દ્રો ચાલે છે. એટલે ગુરુ પૂનમ અને દત્તાત્રેય જયંતિ 2 પ્રસંગે એટલે આપણો ગરવો ગઢ ગિરનાર એવો દિવ્ય છે કે ત્યાં આ બધા લોકો એમની કૃપા પ્રાપ્ત કરવા અને આશીર્વાદ લેવા લગભગ દર પૂનમે આવે છે. પણ ગુરુ પૂનમ અને દત્તાત્રેય જયંતિના 5 થી 8, 10 હજાર પબ્લિક દેશ પરદેશથી અહીંયા આવે છે. એક જ દિવસ શક્તિપાત ધ્યાન, ભોજન, પ્રસાદ, આશીર્વાદ. આ સંસ્થા થરો નન કમર્શિયલ છે
અહીંયા અત્યાર સુધી નથી એક રૂમ ભાડે ચડ્યો, નથી કોઈ વસ્તુનું નથી કોઈ વસ્તુનો ચાર્જ લેવાનો. જે છે એ આવે, એમને જે યથાયોગ્ય આપણાથી થઈ શકે સૌરાષ્ટ્રની પરંપરા પ્રમાણે એ કરી અને એમને આ મંત્ર પ્રદાન કરી અને દત્ત મહારાજ ખુદ જ આશીર્વાદ આપે છે. અને બહુ સુંદર પર્વ, એમાં ધૂન, કીર્તન, ભજન, સત્સંગ લગભગ સાંજ સુધી 8-9-10 વાગ્યા સુધી ચાલે. ગઈકાલે ભવ્ય દત્તયાગનું આયોજન હતું, જેમાં દત્તમાલા મંત્રના ઓછામાં ઓછા હજારો આહુતિઓ એમાં દેવામાં આવી હતી. તો આપ સૌ પણ બપોર પછીનો હજી સમય છે, આ દિવ્ય પર્વનું હંમેશા લાભ લેજો. આ તો એવું છે, ગોળ ખાય એને જ ખબર પડે કે મીઠાશ કેવી છે. એટલે મારી કોઈ વાત માનવાની નહીં, પણ તમે પોતે આવી અને આ સમૂહમાં ચૂપચાપ બેસીને ધ્યાન કરજો. અને એટલી દિવ્ય દર્શનને અનુભૂતિ થતી હોય છે જે પોતે જ આપણે અનુભવી શકીએ. સૌ આવો અને જય ગિરનારી એવા ગુરુ દત્તાત્રેય મહારાજ, આપણો ગઢ ગિરનાર, સિદ્ધો સંતોનો વાસ, એમાં આપણને અહીંયા નાનકડું શું જગ્યા મળી તપસ્યાની, એ મારું પરમ સૌભાગ્ય છે. પ્રણામ, નમસ્કાર, હરિઓમ તત્સત, જય ગુરુદત્ત. ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે મુખ્યમંત્રી ગુરુ પૂજનમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાયત્રી આશ્રમના ગધેથડ ગામ ખાતે ગુરુ પૂજન કરીને ગાયત્રી મંદિરમાં શીશ નમાવ્યું હતું. ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત શ્રી લાલ બાપુના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહીને વિશાળ ભક્ત સમુદાયને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ગધેથડ ગાયત્રી આશ્રમ જેવી આસ્થાની જગ્યાએ આવવાથી જન સેવા માટેનું મારું મનોબળ પુનઃ સ્થાપિત થાય છે. છેવાડાના નાનામાં નાના માણસની સુખાકારી વધારવા રાજ્ય સરકાર પ્રતિબંધિત છે, ત્યારે સંતોના આશીર્વાદથી જન કલ્યાણનો અમારો સંકલ્પ વધુ મજબૂત બનતો હોય છે. આ તકે આશ્રમના મહંત લાલ બાપુએ જણાવ્યું હતું કે સમાજ અને દેશની જાળવણી માટે પૈસા કરતા સંસ્કારો વધુ મહત્વના હોય છે. સંસ્કારનું સિંચન આધ્યાત્મિકતાથી થાય છે. ગુરુ પૂજનના કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, રીવાબા જાડેજા અને ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગહાણી, ગ્રામ્ય વિકાસ અધિકારી હિમકરસિંહ, અગ્રણી રવિભાઈ માકડિયા, અલ્પેશભાઈ ઢોલરિયા તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. માગસર સુદ પૂનમ અને ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુ પૂજન અને ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આદરણીય પૂજ્ય પરમ પૂજ્ય લાલ બાપુના માધ્યમથી આ સમગ્ર આયોજન છે એ આકાર લઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ ગધેથડ અને આસપાસના જિલ્લાના 116 ગામોને ધુમાડાબંધ જમણવાર ફક્ત માનવ સેવા નહીં પરંતુ મૂંગા અબોલ પશુ છે એમની સેવા અર્થે પણ આજ રોજ આશ્રમના માધ્યમથી ગાયોને લીણની વાત આવે કે પછી મૂંગા જેટલા પણ અબોલ પશુ પક્ષીઓ છે એમના માટે એમના ચારાની વાત આવે તો એની સંપૂર્ણ વ્યવસ્થા માનવ સેવાની સાથે સાથે પશુ વ્યવસ્થા અને ગૌ માતાની સેવા એ આખા સમગ્ર આયોજનને આજે આખરી ઓપ આપી અને આજના દિવસે ઉજવણી કરવામાં આવેલી છે. લગભગ 1100 કરતાં વધારે અહીંથી આ આશ્રમના માધ્યમથી આશ્રમના આંગણમાં પૂજા પણ અહીંથી કરવામાં આવેલી છે. અને આજના આ દિવસે સૌપ્રથમ તો ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિની આપ સૌ નગરજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. ગાયત્રી આશ્રમ અને આદરણીય પરમ પૂજ્ય શ્રી લાલ બાપુજીના આશીર્વાદ આપણા બધાની ઉપર બની રહે અને એમની જે ઉપાસના છે, ગાયત્રી માતાની ઉપાસના છે, એમણે જે 21 વર્ષ સુધી સતત તપ કર્યું છે અને આજે જ્યારે આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થઈ અને માનવ સેવાનું, પ્રભુ સેવાની સાથે સાથે માનવ સેવા અને જીવ સેવાનું જે આગવું ઉદાહરણ એમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે, તો એમની પ્રેરણા લઈ એમના આશીર્વાદથી આજે સંપૂર્ણ કાર્ય છે એ આ ગધેથડ ખાતે અહીં સરસ રીતે ઉજવવામાં આવ્યું છે. મને પણ આજના દિવસે આ અવસરમાં, આ ઉત્સવમાં સંમિલિત થવાનો જે તક મળી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યતાની લાગણી અનુભવું છું. ગધેથડ ગામે જે ગાયત્રી આશ્રમ છે કે જે લાલ બાપુના જગ્યા તરીકે પ્રખ્યાત છે,
ત્યાં આજે ઉપલેટા આખું ગામ ધુવાડા બંધ હોય એટલે અહીંયા પબ્લિકનો ઘસારો પણ એટલો જ છે અને જે આ આશ્રમમાં તેમજ બાપુના પહેલાં માનતા હોય તેની ખૂબ ગર્દી છે અને આ તકે અહીં સીએમ સાહેબ પણ વિઝિટ કરવાના છે અને તમામ બંદોબસ્ત અહીંયા સુચારુ રૂપે ચાલુ છે, ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે, બધી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને સુવ્યવસ્થા ચાલુ છે. ગુરુદત્ત જયંતિ નિમિત્તે આપ જોઈ શકો છો કે 100 થી વધુ ગામ ધુવાડે બંધ પૂજ્ય લાલબાપુના પરિસરમાં આજે 1 લાખથી વધારે માણસો અહીંયા પ્રસાદી પણ લેશે. રાજ્યના મુખ્યમંત્રી પણ આવવાના છે અને લાલબાપુ આપણે જોયું હશે સમગ્ર ગુજરાતના દરેક સમાજ ગૌરવ લઈ શકે કે આ આશ્રમમાં બેંકનું પણ ખાતું નથી, કોઈ 4 વ્હીલ નથી, કોઈ ટીવી નથી, કોઈ ટેલિફોન નથી, કોઈ છાપરા નથી. આધુનિક સુવિધાથી દૂર રહી અને વર્ષોથી જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે આજે લાખોની સંખ્યામાં આજે બાપુનું આશીર્વાદ લેવા અહીંયા આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પધારવાના છે અને અહીંયા જે પણ ફંડફાળો ક્યારેય પણ કરતા નથી. જે પણ ફંડફાળો થાય એનું પણ ગાયો માટે, ચબૂતરો માટે, અહીંયા બાજુમાં મોટી નદી છે, ડેમ છે વેણુ નદી, ત્યાં માછલીને પણ ગુંદી જેવા પ્રસાદ આજે મનુષ્યની સાથે સાથે ગાયોનો ઘાસચારો, પક્ષીને અને માછલીને પણ મોટા પાયે આજે લાખોની સંખ્યામાં અહીંયા પ્રસાદી રૂપે ત્યારે આપવાનું છે. ત્યારે પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત, ડોલુ ભગત એના ચરણોમાં હું પ્રાર્થના કરું અને સૌરાષ્ટ્રનું એક હંમેશા ધાર્મિક સ્થળ છે, ભૌતિક સુવિધાથી અલગ અને ધાર્મિકનું વાતાવરણ અહીંયા આપણે જોવા મળે એવા આશ્રમમાં આપણે બધા ભેગા થયા છે. ત્યારે બાપુના ચરણોમાં વંદન કરું છું. આજ રોજ ગુરુ જયંતિ ઉજવવાની ગધેથર ગાયત્રી આશ્રમ પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત, ડોલુ ભગત તેમજ સેવકગણ ભાઈઓ તમામે આ આયોજનની અંદર તન મન ધનથી સૌ જ્ઞાતિએ સાથે સહકાર દઈ અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટેની તમામની અત્યારે એવી સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે અને પબ્લિક પણ અત્યારે પ્રવાસ ચાલુ રહ્યો છે. સાંજ સુધીની અંદર ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ માણસો પ્રસાદ લેવાના છે અને આ પ્રસંગ અને સાથોસાથ ગુરુ પૂજનનું પણ પૂજન ચાલુ છે. ત્યારે 25 થી 30 હજાર સેવકો ગુરુ પૂજન પણ સાથોસાથ બૈરાઓ અને પુરુષો સાથે બધા પૂજન કરે છે. નવા શિષ્યો પણ પૂજન કરે છે અને જૂના શિષ્યો પણ પૂજન કરે છે અને બાપુ પૂજન કરાવે છે. આવો બધો લાભ આ પબ્લિકને મળે છે અને અહીંયા કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર, ઉચ્ચ નીચ કઈ ભેદભાવ વગર સૌ સાથે પ્રસાદ લેવાના આવો બાપુનો ભાવ છે. જુનાગઢ સહિત સુરતમાં આજે પણ સવારથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જુનાગઢના ગિરનાર પર્વત પર 5.9 ડિગ્રી ઠંડીથી સમગ્ર પર્વતીય વિસ્તાર ટાઢોબોળ થઈ ગયો હતો. ગત સપ્તાહથી શરૂ થયેલો ઠંડીનો દોર આજે પણ યથાવત રહેતા ગિરનાર પર્વત પર 5.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાતિલ ઠારની સાથે વાતાવરણમાં ભેજનું જોરદાર આક્રમણ રહ્યું હતું. ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગઈકાલે જુનાગઢનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાન ઘટીને 10 ડિગ્રી નોંધાતા સમગ્ર જુનાગઢ શહેરી વિસ્તાર અને સુરત પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% રહેતા ઠંડી વધુ કાતિલ બની હતી. સવારે 2.6 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ વધુ બર્ફીલું બની ગયું હતું. ઠંડી વધવાના કારણે સવારે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. વિકલાંગે પગેથી નહીં પરંતુ હાથથી 10મી વાર ગિરનાર સર કર્યો હતો. અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી, પરંતુ અહીંયા હિમાલય નહીં ગરવાગઢ ગિરનારની વાત થાય છે. ગરવાગઢ ગિરનારને સર કરવા, મા અંબાના અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવી પહોંચતા હોય છે. હવે ગિરનાર જોવા માટે રોપવેની પણ સુવિધા થઈ ગઈ છે, પરંતુ શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો તો સીડીએથી જ ગિરનાર ચડે છે, જે સ્વસ્થ લોકો ના કરી શકે તેવું એક વિકલાંગ યુવકે કરી બતાવ્યું છે. મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી 41 વર્ષની ઉંમર ધરાવતા વિપુલભાઈ બોખરવાડિયાએ 2 વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગ ગુમાવ્યા હતા. તેમ છતાં તેઓએ હિંમત હાર્યા વિના બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું હતું. એટલું નહીં, વિપુલભાઈએ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર અત્યાર સુધીમાં 10મી વખત સર કર્યો છે.
વર્ષ 2018માં 5મી વખત ગિરનાર સર કર્યો ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગિરનાર ચડીને ઉતરવામાં વિપુલભાઈને 20 કલાક જેટલો સમય લાગે છે. તે રાત્રિના ચડે અને બપોરના સમયે ફરી તે ગિરનારની સીડીઓ ઉતરીને પોતાના વતન રવાના થાય છે. દર વર્ષે પોતાના મિત્રો સાથે ગિરનાર સર કરવા આવી ચડે છે. રવિવારે 10મી વાર ગિરનાર સર કરીને તેઓએ ધન્યતા અનુભવી હતી. જ્યારે મને વિકલાંગતા આવી તો મને એમ થયું કે ભાઈ મારે પણ કંઈક કરવું જોઈએ અને મને ઈશ્વર ઉપર અટૂટ શ્રદ્ધા હોવાથી મેં પહેલી વાર 2012માં ગિરનાર ચડવાનું શરૂ કર્યું હતું. અને જ્યારે હું 2012માં પહેલી વાર ગયો ત્યારે મારો પાર્ટનર નીતિન વાછાણી પણ મારી સાથે હતો અને ત્યારે 5 વ્યક્તિ સાથે હતા. અને 2009માં હું જે એવો ગિરનાર 9મી વાર ગિરનાર ચડવા ગયો હતો ત્યારે મારી સાથે 105 મારા ભાઈબંધ મિત્રો હતા. આજે હું 10મી વાર ગિરનાર ચડીને આવું છું, નીચે ઉતરી ગયો છું અને આજે મારી સાથે 91-90ની આસપાસ જે મારા મિત્રો હતા બધાએ મને ભરપૂર સાથ સહકાર આપેલો છે. હવે જ્યારે હું 4થી વાર ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું અને 7મી વાર હું ગિરનાર ચડીને આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું. સંદેશો એટલો જ છે કે ભાઈ જો આપણું મન મક્કમ અને અડગ ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા હોય તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ અને ઈશ્વર તમને જો તમારો સંકલ્પ શુદ્ધ હોય તો ઈશ્વર તમને તમારા સંકલ્પ પૂરો કરવામાં મદદરૂપ. મેં પહેલી વખત 2012માં અમે 5 મિત્રો સાથે ગિરનાર સર કરવા ગયા હતા. મેં એમને કીધું કે તારી ઈચ્છા ગિરનાર સર કરવાની છે તો તું જ્યાં સુધી ચડીશ તને એવું થશે કે ભાઈ મારે હવે હું થાકી ગયો તો પાછો આપણે વળી જશું, જેટલે સુધી તારાથી જવાય ત્યાં સુધી જશું. પણ અમે પહેલી જ વખતમાં અમે દત્તાત્રેય સર કરી આવ્યા હતા. અમારે ત્યારે 20 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો અને હું એમની જોડે આ 10મી વખત ગિરનાર સર કરીને અમે આવ્યા છીએ. આપણા જેવા 16 માણસ છે તો પણ એ ગિરનાર સર કરવાનું નામ કહે છે તો એ પણ થોડાક ડગી જાય છે. પણ એને વિકલાંગતા હોવા છતાં 2 પગ ના હોવા છતાં પણ એ પોતે આખું ગિરનાર સર કરે છે. એનામાં એટલી હિંમત છે કે એની હિંમત જોઈને અમને પણ હિંમત મળે છે અને અમે ગિરનાર સર કરી શકીએ છીએ. પહેલી વખત જ્યારે અમે ગિરનાર સર કરવા ગયા હતા ત્યારે અમને કોઈ આઈડિયા જ નહોતો કે એમને કેટલો ટાઈમ લાગશે, એને શું થશે, એને કઈ રીતનું થશે. એટલે અમે સવારે 4 વાગે ચડવાનું સ્ટાર્ટ કર્યું હતું પણ ધીરે ધીરે અમે આગળ વધતા ગયા. અમે એમને હિંમત આપતા ગયા, એ અમને હિંમત આપતા ગયા. અમે બંને હિંમત આપતા આપતા અમે ગિરનાર સર કર્યો. એની સાથે હું 7 વાર ગિરનાર સર કર્યો છે. પણ આ ગિરનાર ખાલી મનોરંજન માટે ચડીએ છે એવું પણ નથી. પણ એ પહેલા જયારે આવ્યા ત્યારે 4 થી 5 વખતે ગિરનાર ચડવા આવ્યા પછી ત્યારે 45 થી 60 લોકોનું અમારું ગ્રુપ હતું. ત્યારે અમને એક એવો અહેસાસ થયો કે આપણે વર્ષમાં એક જ વાર આપણે ગિરનાર ચડવા આવીએ છીએ આટલા બધા લોકો, તો એમાંથી કંઈક આપણે નવું એક્ટિવિટી કરીએ. ત્યારથી અમે એક ગ્રુપ ઊભું કર્યું, એનું નામ છે જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટ. બરાબર. આ ગિરનાર ચડવાનો હેતુ પણ એ છે કે આ ગિરનાર ચડતા ચડતા એક સેવાની ભાવના પણ અમને સાર્થક થવા લાગી છે. કારણ કે આ જય ગિરનારી ચેરિટેબલ ટ્રસ્ટની તમને એક્ટિવિટીની વાત કરું કે અત્યારે જે પણ કંઈ કરે છે અમારા પ્રમુખ તરીકે કોઈ એવું મોટું ટ્રસ્ટ નથી કે અમે બહારથી ફંડ લઈ આવીએ છીએ. અમારા ગ્રુપની અંદર 136 સભ્ય છે. એ જ અમે 3 મહિને 1000-1500 રૂપિયા અમે ખાલી એમાં એડ કરીએ છીએ એકાઉન્ટમાં અને એ બધો વહીવટ અમારા વિપુલભાઈ જ કરે છે કે જે દર મહિને ગરીબોને 500 ફૂડ પેકેટ વિતરણ કરવા, કોઈ ગરીબ માણસ હોય એને મેડિકલ ઇમરજન્સી હોય તો અમે મેડિકલ હોસ્પિટલના નામનો ચેક આપી દઈએ છીએ. કોઈ એવો નાનો માણસ હોય તો અમે એને ફી ના ભરી શકતા હોય તો અમે ફી ભરી શકીએ છીએ. એટલે આ ગિરનાર ચડતા ચડતા મનોરંજન કરતા કરતા એક આ માતાજીનો એવો પ્રભાવ પડ્યો કે અમને એક સેવાનો લાભ મળ્યો છે અને એની પાછળનું કારણ છે એ વિપુલભાઈ જ છે. કારણ કે એને જો કોઈ દી શરૂઆત ગિરનાર ચડવાની ના થઈ હોત તો આ ટ્રસ્ટ બનવાનું જ નહોતું ને આટલી સેવા થાય એમ જ નહોતી. એટલે ખરેખર કારણ કે અત્યાર સુધી જે કંઈ પણ અમે છીએ અમે તો કોઈ દી ચડી શક્યા જ નથી કારણ કે અમે કોઈ દી હિંમત કરી જ નથી. પણ આ વિપુલની હિંમત જોઈ, કારણ કે ઘટમાં ખોરડા થન ગને ને યૌવન વીંજે પાંખ, એવો આ નવયુવાન વિપુલ એની હિંમત જોઈને અમે આ સાર્થક કરી ચૂક્યા છીએ. જુનાગઢ શહેરમાં લોટસ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા મેરેથોન આયોજિત કરાયું હતું. ગાયત્રી શક્તિપીઠ ખાતેથી સવારે લીલી ઝંડી આપીને દોડ શરૂ કરાઈ હતી.
જેમાં મોટી સંખ્યામાં 10 કિલોમીટર અને 5 કિલોમીટર દોડમાં બાળકો સહિત મોટી ઉંમરના લોકોએ ભાગ લીધો હતો. ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા, ભવનાથ તળેટીથી ગાયત્રી મંદિર સુધી દોડના આયોજનથી સ્પોર્ટ્સ ફીવર છવાયો હતો. મેરેથોનમાં ભાગ લઈને બાળકો, સિનિયર સિટીઝનોએ શરીરની સ્ફૂર્તિ વધારી હતી. નીતિશ સોલંકી સહિતના કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. અમે જુનાગઢની અંદર 2019 થી જુનાગઢ મેરેથોન દોડનું આયોજન કરી રહ્યા છે, જેની અંદર ફરીવાર આ ચોથી વખત અમારું જુનાગઢ મેરેથોનનું આયોજન ગાયત્રી શક્તિપીઠના પરિસરમાં રાખેલ છે. જેની અંદર જુનાગઢ તો ઠીક છે, પણ જુનાગઢની આસપાસના પણ ઘણા બધા શહેરો અને મહારાષ્ટ્ર, અમદાવાદ આ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાઓથી પણ આ લોકો મેરેથોનની અંદર લોકોએ પાર્ટિસિપેશન કરેલું છે, જેની અંદર ખૂબ જ બહોળી સંખ્યામાં ભાગ લીધો છે છોકરાઓએ. અને 10 કિલોમીટર, 5 કિલોમીટર અલગ અલગ કેટેગરી છે, જેની અંદર બધા જ લોકો વ્યવસ્થાપૂર્વક ફૂલ રોડ સેફટી સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને વિજેતા પારિતોષિકને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હા, વિસ્તારની અંદર જોવા જઈએ તો ગાયત્રી શક્તિપીઠથી શરૂ થઈ મજેવડી દરવાજે જવાનું રહેશે, ત્યાંથી ભવનાથ અને ભવનાથથી ફરી પાછું ગાયત્રી શક્તિપીઠે હાજર થવાનું રહેશે. અને બધા સ્પર્ધકોને ટી શર્ટ, મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા છે, કારણ કે અમારા માટે બધા જ લોકો વિનર કહેવાય છે. એના માટે બધા લોકોને પ્રોત્સાહન આપવા માટે ટી શર્ટ, સર્ટિફિકેટ ને મેડલ કમ્પલસરી બધાને આપીએ છીએ અને વિજેતા પારિતોષિકને રોકડ પુરસ્કાર પણ આપીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે રેલી આયોજિત કરાઈ હતી. ગીતા જયંતિ સૂર્ય દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અતિથિ વિશેષ તરીકે જુનાગઢ મહાનગર અધ્યક્ષ ભરતભાઈ ભીંડી, જયેશભાઈ કેસવાણી, ભાવિનભાઈ માકડિયા, બજરંગ દળના સંયોજક એવા વિપુલભાઈ આહિર અને પ્રખંડના સંયોજક નિકુંજભાઈ સિદ્ધપરા, હિતેશભાઈ મેર, અંકિતભાઈ ભટ્ટ, સંજયભાઈ રાખસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નોબલ યુનિવર્સિટી ખાતે પ્રથમ પદવીદાન સમારંભ આયોજિત કરાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યા શાખાના 364 અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. વર્ષ 2007માં સ્થાપિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટને વર્ષ 2022માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યા પછી આ પ્રથમ પદવીદાન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 11 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર M.N. પટેલ તેમજ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ એવા નિલેશ દુલેશિયાએ અધ્યક્ષ પદે હાજરી આપી હતી. આ સાથે યુનિવર્સિટીના ઉપપ્રમુખ ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી V.P. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા અને કુલપતિ ડોક્ટર H.N. ખેરે સમારંભને ગૌરવ અપાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માહિતી રજિસ્ટ્રાર અને ડીન ડોક્ટર જય તલાટીએ ભારે જહેમત ઉઠાવી હતી. જે નોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું. આમાં જુદી જુદી 6 ફેકલ્ટીના કુલ 364 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવેલ હતી. આ પ્રસંગના મુખ્ય મહેમાન અમારા ડૉક્ટર M.N. પટેલ, એ રિનાઉન્ડ એકેડેમિશિયન અને ફોર્મર વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ હાજર રહેલ હતા અને તેમણે કોનોકેશન એડ્રેસને સંબોધન કરેલું હતું. અમારા આ પ્રમુખ સ્થાન પ્રમુખ શ્રી નિલેશભાઈ દુલેશિયાના અધ્યક્ષ સ્થાને આ પ્રસંગ ઉજવાયો હતો, જેમાં ગિરીશભાઈ કોટેચા, V.P. ત્રિવેદી સર મેનેજિંગ ટ્રસ્ટી, પંડ્યા સાહેબ કો મેનેજિંગ ટ્રસ્ટી, જેઓ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહેલા હતા. 11 વિદ્યાર્થીઓને તેમના આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે ગોલ્ડ મેડલ એનાયત થયેલો હતો અને ટોટલ 364 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ. જૂનાગઢમાં સોમનાથ બોય યુવક મંડળ દ્વારા ત્રીજો વિદ્યાર્થી સન્માન સમારંભ આયોજિત કરાયો હતો. પ્રભાસ પાટણ સમસ્ત બોય સમાજ જૂનાગઢ પંચના ઉપક્રમે સોમનાથ બોય યુવક મંડળ દ્વારા 220થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. જ્ઞાતિજનોના સાથ અને સહકારથી છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં જ્ઞાતિના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય લોકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વિશાલભાઈ રાઠોડ, રાજેશભાઈ ચાવડા, ઉપેન્દ્ર જેઠવા, અશ્વિનભાઈ ચાવડા, કૃણાલભાઈ ચુડાસમા, જગદીશભાઈ સોલંકી સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી સમસ્ત પ્રભાસ પાટણ ભોય સમાજ જૂનાગઢ પંચ અને સોમનાથ ભોય યુવક મંડળ દ્વારા આજનો આ તૃતીય ગુજરાત વિદ્યાર્થી સન્માન સમારંભ અમે આયોજન કરેલું છે, જેમાં આશરે 220થી પણ વધારે વિદ્યાર્થીઓને આજે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. આ પ્રોગ્રામમાં અમને અમારા જ્ઞાતિજનો તરફથી
બહોળો પ્રતિસાદ મળ્યો છે અને યથાશક્તિ ઘણું અનુદાન પણ અમારા આ પ્રોગ્રામને વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે મળેલું છે. હું અમારા જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભારી છું. આ પ્રોગ્રામ અમે છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે, જેનું રિઝલ્ટ આજે અમારા સમાજમાં પણ ડોક્ટર્સ, એન્જિનિયર્સ એઝ વેલ એઝ અમારા સમાજમાં પાયલોટ પણ હવે ઘણા વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે. આવા મોટિવેશનલ પ્રોગ્રામ અમે કરતા રહીએ એવું અમારા સમાજ તરફથી અમને બળ પૂરું પાડવામાં આવે ભવિષ્યમાં પણ, એવી પ્રાર્થના સાથે હું સરસ્વતી માતાજીની આરાધના કરું છું અને ભવિષ્યમાં પણ અમને શક્તિ આપે કે જેથી કરીને આવા પ્રોગ્રામો અમે કરતા રહીએ. અમારા આ પ્રોગ્રામમાં અમે વિદ્યાર્થીઓને લગતા ઘણા કાર્યો કરી રહ્યા છે, જેમને મોટિવેશનલ કરવા માટે અહીંયા આ પ્રોગ્રામમાં ઘણા રાજકારણીઓ તેમજ ડોક્ટર નિશિત જોશી દ્વારા પણ એમને આજે મોટિવેશન સ્પીચ દ્વારા ઉત્સાહિત કરવામાં આવ્યા છે, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ રીતે લેવી, એનું આયોજન કઈ રીતે કરવું અને ભવિષ્યમાં કેટલા સારા પર્સન્ટેજ આપણે લઈ શકીએ એનો પણ આજે આ પ્રોગ્રામમાં વિસ્તૃત અમે આવેદન પાઠવેલું હતું. અમને ડોક્ટર અંતાણી સાહેબ અને ડોક્ટર નિશિત વ્યાસ સાહેબ તરફથી પણ ખૂબ ખૂબ મોટિવેશન મળ્યું છે આ પ્રોગ્રામ માટે. ભવિષ્યમાં પણ આ પ્રોગ્રામ અમે કરતા રહીએ એવી શુભેચ્છા સાથે જુનાગઢ પ્રભાસ પાટણ ભોય સમાજ પંચ પ્રમુખ વિશાલ રાઠોડ ખૂબ ખૂબ આભાર માને છે અમારા ભોય સમાજનો. થેન્ક યુ વેરી મચ. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા દાંતના રોગનો નિદાન કેમ્પ આયોજિત કરાયો હતો. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના નિવાસ સ્થાન ગિરિરાજ વિલા ખાતે કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં રાજકોટ શહેરના નિષ્ણાંત ડોક્ટર અમિત વાઢેર દ્વારા માનવ સેવા આપવામાં આવી હતી. ડિજિટલ રીતે દાંતનું ચેકઅપ કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે યતીનભાઈ કારિયા, પંકજભાઈ પલાણ, દીપ રૂપારેલિયા સહિતના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. જ્યારે પાર્થ કોટેચાએ દર્દી તથા ડોક્ટર સાથે દર્દીઓને અનુલક્ષીને સંવાદ સાધ્યો હતો. જૂનાગઢ ગિરનાર દરવાજા ખાતે આવેલ ગિરિરાજ વિલા શ્રી ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના દ્વારા રાજકોટના ખ્યાતનામ દાંતના MDS ડોક્ટર શ્રી અમિત વાઢેર સાહેબનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે. અગાઉથી જ અમે રજીસ્ટ્રેશન બહાર પાડેલ હતા નામ, એમાં રજીસ્ટ્રેશન થયેલું હતું. અમિત વાઢેર સાહેબ સવારથી પોતાની જે ટેકનોલોજી ડિજિટલ છે તે સાધનો લઈ અને સવારથી જ આજે ચેકઅપ ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો તેમ દર્દી હજી પણ આવે છે અને ચેકઅપ કરાવે છે. વાડલા આંગણવાડીના બાળકોએ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મંત્રી તાલુકાના વાડલા ગામે વાડલા આંગણવાડી કાર્યરત છે, જેમાં તમામ કાર્યક્રમોની થીમ મુજબ ઉજવણી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ICDS શાખા જિલ્લા પંચાયત દ્વારા ભૂલકા મેળો યોજાયો હતો. આંગણવાડી કાર્યકર્તા મીનાક્ષીબેન ડઢાણિયા તેમજ હેલ્પર જાગૃતિબેન ચૌહાણના માર્ગદર્શનમાં પાપા પગલી પ્રોજેક્ટ આયોજિત કરેલ અને ભૂલકા મેળામાં વાડલા આંગણવાડીના બાળકો દ્વારા સ્વચ્છતા વિશે અભિનય કરવામાં આવ્યો હતો, જેમાં વાડલા આંગણવાડીના બાળકોનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો. રાજકોટ ખાતે પણ બાળકોને પ્રમાણપત્ર મળ્યું હતું. જૂનાગઢ જિલ્લાની વંથલી તાલુકાની ઘટક વંથલી સેજસાપુરબેન ગામ વાડલા આંગણવાડીમાં હું કાર્યકર તરીકે ફરજ બજાવું છું. મારું નામ ડઢાણિયા મીનાક્ષીબેન, મારા હેલ્પરનું નામ ચૌહાણ જાગૃતિબેન. અમે થીમ પ્રમાણે પ્રવૃત્તિ કરાવીએ છીએ અને પાપા પગલી પ્રોજેક્ટ દ્વારા જૂનાગઢ જિલ્લામાં આયોજન કરેલ ભૂલકા મેળાનો એમાં અમારા બાળકોએ સ્વચ્છતા વિશે અભિનય કરેલો. ત્યાં અમારા બાળકોનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ અને પ્રમાણપત્ર પણ મેળવેલું છે. ઇનામ અને પ્રમાણપત્ર બંને મેળવેલા છે. અને ત્યાર પછી ઝોન કક્ષાએ પણ રાજકોટ અમારા બાળકોએ પ્રમાણપત્ર અને ઇનામ મેળવેલું છે. અસ્તુ, જય હિન્દ. સત્તાધાર વિવાદને લઈને પોલીસે તપાસમાં ઝુકાવ્યું છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા વિજય બાપુની સામે તપાસ હાથ ધરવામાં આવી હતી. નીતિન ચાવડાની અરજીને લઈને તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી. SP રોહિત કુમારે સત્તાધાર સંસ્થા ખાતે પહોંચીને વિજય બાપુ સાથે મુલાકાત કરી હતી અને વિગતો જાણી હતી. વિસાવદર પોલીસ દ્વારા નીતિન ચાવડાનું પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું. જો કે નીતિન ચાવડા પાસેથી કોઈ ખાસ પુરાવા મળી આવ્યાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. पुलिस को 4 और 7 नवंबर को 2 अर्जियां प्राप्त हुई थी, जिसमें सत्ताधार गादीपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे
पुलिस ने अर्जी को संज्ञान में लिया। लगाए गए आरोपों की बारीकी एवं निष्पक्षता से जांच अभी जारी है। यदि जांच के दौरान किसी भी प्रकार के कॉग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की जाएगी। જૂનાગઢના જીઆઈડીસી 2 વિસ્તાર તેમજ સાબલપુર ચોકડી આસપાસ ચેકિંગ હાથ ધરાયું હતું. તમામ લારી ગલ્લા અને પાનની દુકાનમાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસકે ડામોર તેમજ સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં દુકાનોની બહાર પેશકદમી તેમજ રાત્રિના સમયે દુકાનો પર અસામાજિક તત્વો આવતા હોય, જેને લઈને ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. આ તકે વેપારીને પણ અસામાજિક તત્વોથી નહીં ડરવા અને પોલીસની મદદ લેવા સૂચન કરાયું હતું. જૂનાગઢના પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે 2.43 કરોડની છેતરપિંડીની રાવ થતા પોલીસે 2 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં વેપારી આરોપી એવા મનીષ મોહનલાલ કારિયા અને સંજય ભંડારી પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેઢીના નામે ઘણા વર્ષોથી બાંધકામનો ધંધો કરીને મકાન બનાવી વેપાર કરે છે. આ શખ્સોએ જૂનાગઢમાં મધુરમમાં આવેલ બાલાજી હેરિટેજમાં રહેતા રમાબેન નવનીતરાય મહેતા અને અન્ય ભોગ બનનાર વ્યક્તિઓની વાત કરીને બંનેને પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેઢીના પે પ્લેટ અને બાંધકામની સાઇડના ફોટા તથા અખબારથી પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળેલ એવોર્ડના ફોટા બતાવી અન્ય બિલ્ડરો કરતા સારા બાંધકામ વાળું મકાન બનાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને બાદમાં વૃદ્ધા પાસેથી સાઇડના મૂનલાઇટ પ્રોજેક્ટના બ્લોક નંબર A1 અને A2 ના પ્લોટના સોદા પેટેના ₹35 લાખ અને અન્ય વ્યક્તિઓ પાસેથી ₹2.8 કરોડ મળીને કુલ ₹2.43 કરોડ યેનકેન પ્રકારે લઈ લીધા હતા અને પ્લોટ મકાન કે તેઓ પાસેથી લીધેલ રૂપિયા પરત નહીં કરતા પોતાની ઓફિસ અને મોબાઈલ બંધ કરીને નાસી જતા રૂપિયા ઓળવી ભાગી ગયો હોવાની ફરિયાદ રમાબેન નવનીતરાય મહેતાએ ગઈકાલે નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસે મનીષ કારિયા અને સંજય ભંડારી સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિની કરાઈ ભાવભેર ઉજવણી. વિકલાંગે પગ નહીં પરંતુ હાથે સર કર્યો 10મી વાર ગિરનાર. નોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો. અને સાબલપુર ચોકડી જીઆઈડીસી સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા કરાયું ચેકિંગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775
ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.